જય માતાજી, મારું નામ રવિ મકવાણા, જય વેલનાથ યુવા સંગઠન સભ્ય તરીકે કામ કરું છું. હવે જૂનાગઢની અંદર અમે તારીખ 2/10/2025ના રોજ એક દિવસીય ગરબા રાસોત્સવનું આયોજન કરેલું છે. એના અનુસંધાને આજે એક મિટિંગ મળેલી હતી, ચિંતન શિબિર. હવે એના અનુસંધાને અમે ચિંતન શિબિર બોલાવેલી હતી અને આજે નક્કી કરેલું છે અમે કે આવતી તારીખ 2/10/2025ના રોજ જેમ બને એમ ચુવાડિયા કોળી સમાજના ભાઈઓ એક દિવસીય રાસોત્સવમાં વધારે અને અમારો આ એક જય વેલનાથ યુવા સંગઠન એક સંગઠન એવું બનાવેલું છે અમે કે આજે વિચરતી વિમુક્ત જાતિની અંદર અમારા સમાજની કોઈ પણ જગ્યાએ ગણના નથી થતી. તો અમારી એક એવી ઈચ્છા છે કે સૌરાષ્ટ્રની અંદર આવતા સમયની અંદર 2027ની ચૂંટણીમાં અમારા સમાજને એક રાજકીય પક્ષની અંદર અમને સ્થાન મળે અને અમારો એક ધારાસભ્ય પણ બનીને આવે, જેથી કરીને અમારો સમાજ પણ આગળ આવે એવી અમારી એક ઈચ્છા છે. જય વેલનાથ, જય માતાજી. મારું નામ હિતેશભાઈ ઠાકોર, જેતપુર. અમે એક સંકલન સમિતિ દ્વારા એક વેલનાથ યુવા સંગઠન, આમાં કોઈ નહીં પ્રમુખ નહીં કોઈ અધ્યક્ષ, સૌરાષ્ટ્રના આપણા જે કાંઈ સમાજના સંગઠનો છે એના તમામ નાના મોટા આગેવાનો જૂનાગઢ જિલ્લાની બેઠક કરી હતી અને એક દાંડિયા રાસનો એક જૂનાગઢમાં પ્રથમવાર ચુવાડિયા કોળી ઠાકોર સમાજના દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો અને સમાજની એક ચિંતન શિબિર કરી હતી. પ્રોગ્રામ એક રાખેલો છે દશેરાના દિવસે અને આખા સૌરાષ્ટ્રનો જૂનાગઢ જિલ્લાનો પ્રથમ દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખેલો અને એક સમાજની ચિંતન શિબિર અને મનોમંથન કર્યું કે આપણા સમાજને 2027 પહેલાં ચુવાડિયા કોળી ઠાકોર સમાજના એક પણ ધારાસભ્ય નથી, તો 2026માં એક લાખ માણાનું સંમેલન કરીને સૌરાષ્ટ્રના ચુવાડિયાનું એક ઇતિહાસ સાથે એક ધારાસભ્ય સમાજની માંગણી દ્વારા દરેક સમાજમાંથી 146 જ્ઞાતિમાં ધારાસભ્ય છે, તો સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી ઠાકોર સમાજના નથી. તો 2027માં જે અમારા સમાજને વેગવંતો કરીને 1 લાખનું સંમેલન કરીને ચુવાડિયા ઠાકોર સમાજની આગામી સમયમાં 5 ધારાસભ્યની ટિકિટ મળેલી છે. હું યમલ કિશોરભાઈ માંડવિયા, જૂનાગઢ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ. આજરોજ અમે એક જૂનાગઢમાં વેલાવલ ધામમાં એક મિટિંગનું આયોજન કરેલું હતું, ચિંતન મિટિંગ, કે આવનારા સમયમાં નવલા નોરતામાં માતાજીના અમે ગરબીનું આયોજન કરવા જઈ રહ્યા છે. તેના માટેનું એક ચિંતન મિટિંગ હતી અને એક ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જાગૃત કરવા માટે, શૈક્ષણિક રીતે જાગૃત કરવા માટે અને વ્યસન માટે જાગૃત કરવા માટે અમે સમાજની સૌરાષ્ટ્ર પ્રાંત જે આખો છે તેની એક મિટિંગ બોલાવેલી હતી અને આવનારા સમયમાં પણ આવી નાની મોટી મિટિંગો અમે ચાલુ રાખશું, જેની લીધે સમાજ જાગૃત કરી શકીએ શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને વ્યસન મુક્તિના માર્ગ ઉપર. અને નોરતાનો આયોજન કરવા જઈ રહ્યા છીએ ડીમાર્ટની સામે છાંજેડા રોડ, વૃંદાવન ફાર્મ, તારીખ 2/10/2025 8 વાગ્યાથી. બધા ચુવાડિયા કોળી સમાજના સૌરાષ્ટ્રને ભાવભર્યું આમંત્રણ છે. જય વેલનાથ યુવા સંગઠન તરફથી. જય વેલનાથ, જય માતાજી. મુશ્કેલ છે એટલે એના માટે આપણે ત્યાં રૂબરૂ સાવંડેરીએ જઈને એ ભાઈને યાની સહાય અપાવી હતી. આપણે બીજા નંબરમાં રાજકોટનો એક કેસ આવ્યો હતો આપણી પાસે એસટી બસનો. આપણા ભાઈને એક પેસેન્જર આને બહુ મોટી બબાલ થઈ ગઈ, તો ઈ પ્રશ્નને પણ હિતેશભાઈએ એનું સોલ્યુશન લઈ આવ્યા હતા. એવા ઘણા કામ સંગઠન દ્વારા બ્લડ ડોનેશનનું કામ સિવિલ હોસ્પિટલની અંદર ઘણું કામ કરવામાં આવ્યું છે. વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ અને આપણે સમસ્તના નામે પણ ખૂબ છેતરાણા છે. હવે આપણા ભાઈઓ કોઈ પણ સમસ્તના કોઈ પણ કાર્યક્રમમાં જાય તો પૂછે કે લાંબી ટૂંકી લીટી નથી કરવી. એક બાપના 3 દીકરા હોય તો 3ને હરખો ભાગ પડે તો એ આપણા બાપ કહેવાય, પણ આપણો ભાગ ન આપે તો આપણે એને બાપ થઈને લેવો પડે. એટલે આપણે આવનારી 2027 પહેલા હજી 1 લાખ ચુવાડિયાનું સંમેલન કરવાનું અને આમાં તમારે બધાને જિલ્લામાં રાખી હતી. ઉપલેટા ધોરાજી ભાઈઓ જ્યાં અમારો સમાજ વિદ્યા દેવી નગરપાલિકાની પ્રમુખ આપણા સમાજની દીકરી છે, ધોરાજીમાં છે, ઉપલેટામાં છે, આવા બધી જગ્યાએ આપણે ટિકિટો મેળવી, પણ એ મનસુખભાઈ માંડવીએ આવી. તો આ તો આપણો ભાઈ છે, આપણા સમાજમાં આપણે એનું વિચારવું પડે, પણ આપણી તાકાત નથી. આપણે બધા ભૂખે રાખી છે પેલા આખા મોટું કામ